હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું સૂજી સેન્ડવિચ ઢોકળાની રેસિપી। અને આ ઢોકળા છે ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે જોઈ શકો છો, આપણે નોર્મલ સૂજીના ઢોકળા તો બનાવતા જ હોય છે, પણ તમે એકવાર સૂજીના સેન્ડવિચ ઢોકળા બનાવજો, ટેસ્ટમાં લાજવાબ લાગે છે। હવે એને કઈ રીતે બનાવવા એની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે ઢોકળાનું બેટર બનાવવા માટે 1 કપ જેટલી સૂજી લેવાની છે અને એમાં અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે ઢોકળા બનાવતા હોય ત્યારે દહીં છે ખાટું જ લેવાનું, એનાથી ઢોકળાનું ટેક્સચર અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે એમાં અડધો કપ જેટલું પાણી એડ કરશું અને પાણી એડ કરીને મિક્સ કરી લેવાનું। અને જો હજુ તમને બેટર છે થોડું જાડું લાગે તો તમે એમાં વધારે પાણી પણ એડ કરી શકો। અને અડધો કપ પાણી એડ કર્યા પછી મેં 1/4 કપ જેટલું પાણી એડ કરેલું હતું। અને તમે આ મેઝરમેન્ટ ફોલો કરશો એટલે તમને પરફેક્ટ કન્સિસ્ટન્સી મળશે કે બેટર આ રીતે બનાવવાનું। અને બેટરને આપણે અડધો કલાકનો રેસ્ટ આપવાનો છે। હવે બેટર છે રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવી લઈએ। એના માટે મેં બ્લેન્ડિંગ જારમાં કોથમરી લીધી છે 1/2 કપ જેટલી, અને એને દાંડી સહિત જ લેવાની। અને ફુદીનાના પાન એડ કરશું 1/4 કપ જેટલા, 1 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા એડ કરવાના છે, અને આદુનો ટુકડો એડ કરશું નાનો એવો, અને લીલા મરચાં એડ કરશું। મેં તીખી મરચી લીધી છે 3 નંગ જેટલી, અને અડધો ટીસ્પૂન જેટલી ખાંડ લેશું, 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અને ગ્રીન ફૂડ કલર એડ કરવાનો છે પિંચ જેટલો, અને ઓપ્શનલ છે, જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો। અને પાણી અને લીંબુનો રસ એડ કરી અને આપણે એની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે। લીલો ફૂડ કલર એડ કરવાનું એક જ રીઝન છે કે આપણે જ્યારે ચટણીને સ્ટીમ કરશું તો એનો જે ગ્રીન કલર છે એ જળવાઈ રહે એ માટે। હવે બેટર આપણે જે રેસ્ટ કરવા મૂક્યું હતું એ એકદમ તૈયાર છે ઢોકળા બનાવવા માટે। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અને મીઠું એડ કરીને બેટરને સરસ રીતે મિક્સ કરી લેશું। હવે આપણે જેટલા ઢોકળા બનાવવાના છે એટલું આપણે બેટર છે અલગ વાસણમાં લઈ લેશું। મેં 2 મોટા ચમચા જેટલું બેટર છે એ અલગ વાસણમાં લઈ લીધું હતું। હવે સોડા એડ કરશું એમાં 1/4 ટીસ્પૂન જેટલા, અને અડધા લીંબુનો રસ નીચવીને એડ કરશું। અને મેં થોડું એવું પાણી પણ એડ કરેલું છે એટલે સોડા છે એક્ટિવેટ થાય। અને પાણી એડ કરી અને બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। અને જ્યારે પણ આપણે આ પ્રોસેસ કરતા હોય ત્યારે સાઈડમાં ઢોકળિયું છે ને ગરમ કરવા મૂકી દેવાનું। હવે મેં મોલ્ડને તેલથી ગ્રીસ કરી લીધું હતું। તમે કોઈ પણ મોલ્ડ અથવા તો વધારે ઊંચાઈવાળી થાળી હોય એનો ઉપયોગ તમે કરી શકો। બેટરને એડ કરી અને એને સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું, અને ઢોકળાને આપણે 10 મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે। અને તમે જોઈ શકો છો કે આપણું ફર્સ્ટ લેયર છે એ તૈયાર થઈ ગયું છે। હવે આપણે વચ્ચે આપણે જે ચટણી બનાવી હતી એને સરસ રીતે સ્પ્રેડ કરી લેશું, અને એને 5 મિનિટ માટે અગેન સ્ટીમ કરશું। અને પછી મેં તમને જે રીતે ફર્સ્ટ લેયર માટેનું બેટર બતાવ્યું એ રીતે જ મેં થર્ડ લેયર માટે પણ બેટર બનાવી લીધું હતું, અને એને પણ આપણે સરસ રીતે એડ કરીને સ્પ્રેડ કરી લેશું। અને સ્પ્રેડ થઈ જાય પછી આપણે એના ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવાનો છે। અને હવે આપણે બેટર છે એને પાછું ઢોકળાને 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું। તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા છે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે। હવે એને રૂમ ટેમ્પરેચરે ઠંડુ કરી લેશું, અને ઠંડુ થઈ જાય પછી આપણે એને આ રીતે મોલ્ડથી ઢોકળાને છે એ અલગ કરી લેશું કટ કરીને, અને તમને જેવો શેપ જોતો હોય એ શેપમાં આપણે એને કટ કરી લેશું। અને આમાં ઢોકળા છે અત્યારે આ રીતે તો ટેસ્ટી લાગે જ છે, પણ એનો ટેસ્ટ બમણો કરવા માટે આપણે એમાં એક વઘાર એડ કરશું। એના માટે મેં તેલમાં રાઈ, તલ અને મીઠા લીમડાના પાન એડ કરીને મેં વઘાર તૈયાર કરેલો છે। વઘાર આપણે એના ઉપર પોર કરી દઈશું। આ વઘાર એડ કરવાથી ઢોકળા છે એકદમ ટેસ્ટી બને છે, અને રાઈ અને તલનો જે ક્રંચ આવે છે એનાથી ઢોકળા છે ખૂબ જ ટેસ્ટી લાગે છે। વઘાર એડ કરીને આપણે ઢોકળા છે ને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। આ ઢોકળા છે એ તમે કોઈ પણ ગ્રીન ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે ઢોકળા ખૂબ જ સરસ લાગે છે, અથવા તો
આને એમને એમ ખાશો તો પણ એકદમ ટેસ્ટી લાગે છે, કેમ કે આપણે વચ્ચે ચટણી તો સ્ટફ કરેલી જ છે, એના માટે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને ઢોકળા છે ને આપણે ગરમા ગરમ સર્વ કરી લેશું. અને અથવા જો તમારે વઘાર છે ઉપરથી પોર ન કરવો હોય તો તમે પેનમાં આ રીતે વઘાર તૈયાર કરીને પછી પણ ઢોકળા એડ કરી શકો, તો પણ એનો ટેસ્ટ તમે એ રીતે અને એને તમે 1 કે 2 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સાતળશો એટલે સરસ ક્રિસ્પી ઢોકળા પણ તૈયાર થશે. તો તમે એ રીતે પણ તૈયાર કરી શકો. અને તમે આ રીતે જ ઘરે ઢોકળા ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.